તો આસારામ દુષ્કર્મ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યાના કેસમાં નાસ્તા ફરતા આરોપી કિશોર બાલકૃષ્ણ બોડકેને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે કર્ણાટક ખાતેથી ઝડપી લીધો છે। આ કેસમાં કુલ 11 આરોપીઓના નામ બહાર આવ્યા છે। તેમાંથી કિશોર બોડકે સહિત 4 આરોપી પકડાઈ ચૂક્યા છે, જ્યારે 7 આરોપી 10 વર્ષ બાદ હજુ પણ ફરાર છે। અત્રે ઉલ્લેખનીય છે કે 23 મે 2014ના દિવસે અમૃત પ્રજાપતિને 2 અજાણ્યા વ્યક્તિઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ હતી કે આજથી આશરે 10 વર્ષ પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં અમૃત પ્રજાપતિ નામના વ્યક્તિની બહેરમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી। એ પોતે વૈદ હતા અને પોતાની દુકાનમાં જ હત્યા થયેલ હતી અને આ હત્યાના ટોટલ 3 આરોપી પકડાઈ ચૂક્યા છે અને બાકીના જે 8 આરોપી પકડવાના બાકી છે એમાંનો એક આરોપી જે છે એ અત્યારે કર્ણાટક ખાતે કાલબુર્ગી કરીને એક જિલ્લો છે ત્યાંના એક આશ્રમની અંદર છુપાયેલો છે। તો આ માહિતી જે મળી હતી તેના આધારે અહીંયાથી એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાં રવાના થઈને સૌપ્રથમ તો તે આશ્રમ સુધી ત્યાં સેવક તરીકે જોડાઈ ગયા હતા અને સેવક તરીકે જોડાઈને પહેલા વેરીફાઈ કર્યું કે સદર આરોપી ત્યાં ઉપસ્થિત છે કે કેમ, અને ત્યારબાદ તેને પૂછપરછ અર્થે અત્યારે લાવેલા છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલી છે।